मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा सौ इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. પરમાત્મા પ્રકાશ ત્યાં કરીને એ બધી એક વસ્તી છે ગુરુ કહે છે બરાબર. ये बच्चे आत्मा धर्मियों को निर्मल होता है. गुरु शिष्य ने कहे ये शिष्य आत्मा ये बल जीव को निर्मल होता है और प्रत्यक्ष उनको आत्मा का दर्शन होता है. किसको कि रागादि मर्से छोड़ने से शीघ्र निर्मल हो जाता है. पहले नीति है ना पहले અહીં રાજની એકતા બુદ્ધિ તોડાવે છે વાત, પછી અસ્થિરતા તોડાવે છે. બે વાત છે. રાગાદि पुण्य पापना भाव એને छोड़ने से शीघ्र निर्मल हो जाता है. बराबर. राम कैसे बोला कि व्यवहार करता करता निश्चय થાય ને તમારો એકાંત છે એમ કે છે. અનેકાંત કરીને બતાવે કે અનેકાંત આ નિશ્ચય વ્યવહારથી નિશ્ચય થાય એ અનેકાંત છે. વ્યવહાર પર સમુખ ન ભાવ નિશ્ચય સમુખ ન એ વસ્તુ ખાણીયા ચર્ચામાં એ ગણું શાકી. આજે સમય જ્ઞાનમાં દિલ્હી થી આવે છે ને સમય જ્ઞાન શું કહેવાય? સમય જ્ઞાન એમાં એવું ખૂબ ત્યાં પલટન. હા, બહુ બધા વખાણ કરે પલટન. સોનગઢનું એકાંત છે એની અમે તમને કેટલા કરું છું અમારા ગુરુ શું થાય મહારાજ આખો એકાંત આ કે છે એનું એમ છે ને એ ચૈતન રતન છે ભગવાન.
હીરો માણિક જે મોયું રતન છે બરાબર છે ને अनादि काल का अज्ञान रूपी पाताल में पड़ा है એનું એને જ્ઞાન છે ત્યાં ભગવાન આત્મા અજ્ઞાન ને લઈ રતન હોવા છતાં પાતાળમાં પીડ્યું દેખાય છે ક્યાંય પત્તો ખાતો નથી એમ કે વસ્તુ રતન છે ચૈતન રતન છે પણ અજ્ઞાન ને લઈને પાતાળમાં પણ છે એટલે કે હાથ આપતું નથી એમ જણાય અને હાથ આવે કે राजादी मल से छोड़ने से शीघ्र ही निर्मला प्राप्त होता है बराबर और तरफना वलन वाળો રાગ એના તરફનું લક્ષ છોડીને આત્મા તરફ જાય તો એને નિર્મળ આત્મા પ્રાપ્ત થાય એમ બરાબર હા આવી વાત છે એ તો નિર્મળાનંદ સ્ફટિક રતન જેવો પ્રભુ પણ અજ્ઞાનને લઈને પાતાળમાં જેમ પાણી છે એમ દેખાતું નથી એમ અજ્ઞાનમાં એ વસ્તુ છે એને દેખાતી એટલે જણાતી નથી એને પર તરફના રાજના વિકલ્પોને છોડી અને સ્વ તરફમાં જાય તો તેને આત્મા નિર્મળ મળે બરાબર અરે આ વાત બારી થોડા સમજાણું કાંઈ ये पुण्य ने पाप आदि सकल मल ने छोड़नी में शीघ्र ही निर्मल हो जाता है बहुत टूंकी बात પોતાના સ્વરૂપના અજ્ઞાનને લઈને એમ કહ્યું છે કર્મને લઈને એમ નથી કહ્યું અજ્ઞાનને લઈને કે હાથ પાતાળમાં એટલે હાથ નથી આવતો ક્યાંય આઘો પડ્યો છે અજ્ઞાનને લઈને એ પુણ્યને પાપના રાજ એના તરફનો પ્રેમ ને રુચિ છોડી પહેલી અને આત્માની દ્રષ્ટિ કરે તો એને આત્મા નિર્મળ સમ્યક દર્શનમાં પ્રાપ્ત થાય બરાબર કેમ કે એ વસ્તુ નિર્મળ છે મલિનતા અને અજ્ઞાન તો પર્યાયમાં પરલક્ષિત કરેલો ભાવ છે અને તે પણ પોતે સ્વાધીનપણે કરેલો છે બરાબર અજ્ઞાન ભાવ કોઈ કર્મ કરાવે છે એમ નથી મોટા વાંધા હાથો તો શું થાય એ પ્રસાદ નહોતી ને એ પદ્ધતિ જ નહોતી એટલે લોકોને એકાંત લાગે છે સમ્યક એકાંત જ છે બરાબર વ્યવહારનો રાગ છે તેને લગ છોડે તો આત્મા ઉપર લગ જાય તો આત્મા નિર્મળ પ્રાપ્ત થાય બરાબર સારી વાત છે બરાબર છે તો હીરો અંદર ચૈતન જેની કિંમત ટાંકવી મુશ્કેલ પડે એવી કિંમતી ચીજ છે બરાબર અમૂલ્ય જેનું મૂળ શું હીરાના મૂળ છે 5 કરોડના 10 કરોડના અબજના બધા તો મૂળ છે હીરો મૂકશે ના કહે મોટી આવે છે ને કે ના કરે બધાને બોલે મોલ હીરા મૂકશે ના કહે લાખ અમારા મોલ
लाख है, लाख हमारा मोह એમ ભગવાન ભણો એ પોતે સુંદર રાજના પેટામાં કેમ જણાય નહીં? બરાબર. મહાપ્રભુ છે ને, મહાપ્રભુ બરાબર ચૈતન ચમત્કારી વસ્તુ છે. એને राग ने छोड़ीने शीघ्र निर्मल हो जाता है, यानी ये बच्चे भवजीवों निर्मल होता है और प्रत्यक्ष उनको आत्मा का दर्शन होता है. परम कला जो आत्मा की अनुभूति कला कैसे प्राप्त करवानी જે રાગનો અનુભવ છે અનાદિથી એની લક્ષ્ય ને અનુભૂતિનું ભાવ છોડી ભગવાન આત્મા તરફની અનુભૂતિ કરે એ અનુભૂતિ એને પ્રાપ્ત કરવાનો ઉપાય છે. હા હા છે वही नीचे दृष्टि परम कला जो आत्मा की अनुभूति, परम कला जो आत्मा की अनुभूति वही हुई नीचे दृष्टि, ये हुई सच दृष्टि. बराबर. उससे आत्मा स्वरूप का अवलोकन होता है. हाँ बहुत है આવી વાત છે. ભગવાન આત્મા જે શુદ્ધ ચૈતન કમ છે એને અનુસરીને અનુભૂતિ થતા તેને આત્મા અવલોકનમાં આવે છે. બરાબર. આવી કોઈ ક્રિયા કરવાથી ને વ્યવહાર કરવાથી આવે છે નથી કઈ. બરાબર. બીજે ઠેકાણે કહ્યું તો આનાથી કઈ વિરુદ્ધ હોય. પૂર્વાપર વિરુદ્ધ રહી વાણી વિતરાગની એમાં વિરુદ્ધ હોય છે. બરાબર. એ તો ત્યાં આગળ નિમિત્તપણું કોણ છે એનું જ્ઞાન કરાવવા વ્યવહાર સાધન નીચે સાધ એમ કહ્યું છે. બરાબર. હા વ્યવહાર તો રાગ છે, રાગને છોડે તો આત્મા અનુભવમાં આવે એમ કે છે. ત્યાં બધે રાગ કરતા કરતા અનુભવમાં આવે ને. હા હા મોટી સત્તા એટલા પાના પીડા. હા ખાણિયા સત્તા. અરે બાપુ એવી તત્વ અનંતકાળ થઈ છે ભાઈ. આ આત્મા જે હીરો ચૈતન અનંત ગુણનો પિંડ એની પ્રાપ્તિ તો એના સન્મુખ ની દશા થવાથી થાય છે. બરાબર. હા સમ્યક દર્શન એટલે ચિદાનંદ ભગવાન પૂર્ણ તેના સન્મુખ થઈને અનુભવમાં પ્રતીતિ કરવી એનું નામ સમ્યક દર્શન. હજી ચોથું ગુણ સ્થાન છે. બરાબર. અરે એ વિના દુઃખી છે. સમજાણું કાંઈ? આ રસ્તો છે. જ્યાં છે ત્યાં જાઉં એની પર્યાયને ત્યાં લઈ જવી. જ્યાં નથી ત્યાંથી પાછું ફરવું. બરાબર. વ્યવહારમાં કઈ આત્મા નથી. હા વ્યવહારમાં તો રાગની મંદતા પુણ્ય છે. પુણ્યનામાં આત્મા નથી. બરાબર. કે ત્યાં જઈને એકાગ્ર થાય તો મળે. આ એની વિધિ છે કે એ ભગવાન આત્મા પૂર્ણાનંદ સ્વરૂપ એના તરફ જતા એને આત્મ સ્વરૂપનું અવલોકન હોતા. અને आत्मा स्वरूप में ज्ञान करके ही ग्रहण करने जो है. જોયું? પ્રકૃતિ ને 96,000 સ્ત્રી હોતી હોય, રાગ પણ હોય, પણ એ રાગ તરફની રુચિ છૂટી છે. તરફની સુખ બુદ્ધિ છૂટી છે. તેથી આત્મા તરફના અવલોકનમાં જ્યાં સુખ છે ત્યાં દ્રષ્ટિ ગઈ છે.
સમજાણું કાંઈ એ કરાવી ગયું છે. ધર્મી જીવ જ્યાં સુખ નથી ત્યાં વસ્તુ નથી. આવે રાગ હોય પણ ત્યાં ટકતો નથી. ત્યાં સુખ નથી એટલે ટકતો નથી, તેમાં નિવાસ કરતો નથી. આવું સ્વરૂપ હોય માણસને. ત્યાગ કરો ને વ્રત કરો ને એમ કે છે. પરિક્રમણમાં આવે છે ને દ્રવ્ય પ્રતિક્રમણ ભાવ પ્રતિક્રમણ, ત્યાં અહીં નાખ્યું છે. જો પ્રતિક્રમણમાં બાય ત્યાગ કરે ત્યારે દ્રવ્ય પ્રતિક્રમણ થાય. બાય ત્યાગ કરે તો નિર્મળતા થાય. પણ ત્યાં તો બાય ત્યાગ રાગના ત્યાગમાં બાયનો ત્યાગ હોય છે એમ બતાવું છે. એમ કે બાય ત્યાગ તો અનંતવાર કર્યો. સ્ત્રી કુટુંબ પરિવાર છોડી મહાવર પંડિતાર કર્યા. નવમી ગૃહ એક અનંતવાર ગયો. ની ખબર નથી. બરાબર. અને ખોટે રસ્તે જતા એ નહીં મળે તો નહીં મેળાય વિના ચાર ગતિમાં રખડવું. સંયોગો કુદગો મળશે ત્યાં ભટકશે ચાર ગતિમાં. અહીં કે છે આત્મા સ્વસંવેદન જ્ઞાન કરકે એમ છે પાઠ છે. જો સ્વસંવેદન ગ્રાહ્યો પી ભવતી. એટલે પેલું પ્રત્યક્ષો છે ને, એટલે પ્રત્યક્ષો પી સ્વજ્ઞાનીઓ પી એમ પેલું છે ને. પ્રત્યક્ષો પી અને સ્વજ્ઞાનીઓ પી એમ છે. સમજાણું કાંઈ. એટલે ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ શુદ્ધાત્મા તત્વ પ્રભુ એના સન્મુખ થતા પ્રત્યક્ષ છે અને એ સ્વસંવેદન જ્ઞાનથી જ પકડાશે. આવી વાતો છે. પરમાત્મા પ્રકાશ. બરાબર. યોગેન્દ્ર દેવ દિગંબર સંત વનવાસમાં રહેતા હતા. શિવ સાથે વાતો કરી છે બધી. બરાબર. પ્રભુ તું છો એવો જ હું છું. એવો હું છું એમ ક્યારે થાય કે જેવું જેટલું જેવનું અસ્તિત્વ છે તેના સ્વીકારમાં જાય તો તેને એવો છું મનાય. બરાબર. પણ રાગના પુણ્ય વ્યવહાર રત્નત્રયના સ્વીકારમાં જાય તો રાગમાં સ્વીકાર છે. બરાબર. રાગના સ્વીકારમાં વિતરાગ ચૈતન રત્ન હાથ આવે. એમાં તો ચૈતન અનંત ગુણનું રતન એનું એમાં અવહેલના થાય છે. રાજના સ્વીકારમાં ભગવાનની અવહેલના થાય છે. ભગવાન પોતે આત્મા ભગવાન સ્વરૂપ જ છે. બરાબર. પર્યાયમાં એનું એનલાદ થાય છે. હરિહંસ પરમાત્મા થયા છે એમાંથી થયા છે. બરાબર. અહીંયા એ કે છે આત્મા સ્વસંવેદન જ્ઞાન करके ही ज्ञान करने योग है. રાજથી પુણ્ય વ્યવહાર રત્નત્રયથી ગ્રહણ થઈ શકશે નહીં. કેમ કે વ્યવહાર રત્નત્રયનું રાજ પર દિશા તરફ છે. બરાબર.
પણ રાજ છે તેની દિશા પર ઉપર છે, એથી તેને પ્રાપ્ત નહીં થાય. બરાબર. અને આ બાજુ સૌસંવેદન જ્ઞાન છે તે સ્વતર છે. બરાબર. તેથી તેમાં સ્વ જેટલો ને જેવડો છે એટલો પ્રત્યક્ષ છે અને સ્વસમયને જ્ઞાનમાં જાય છે. બરાબર. સમજાણું કાંઈ? બહુ સાસ છે આ તો. હે માખણ છે એને પેલું એનો પક્ષ તો શ્રદ્ધા તો કરવી પડશે. બરાબર. હા, જ્યાં સુધી એ શ્રદ્ધા રાજ કરતા કરતા થશે એ તો મિથ્યાદ ભાવ. બરાબર. હા હા. આ સમ્યક ભાવ એ જેવો પોતે છે તેના સન્મુખ થઈને તેનો અનુભવવું, તેનો સ્વીકાર, તેના અસ્તિત્વની જ્ઞાનમાં જ્ઞાન થઈને પ્રતીતિ એ સ્વસંવેદનથી પકડાયો છે. એ શાસ્ત્રથી જણાયો નથી એમ કે છે, એની ટીકા કરશો. બરાબર. જો એ તો કહે છે કે વેદ વિતરાગની વાણીથી જણાય, દેવગુરુથી જણાય. એ ન માને એને કોઈ વાંચ્યું નથી, ખબર નહીં. સ્વસંવેદનથી જણાય એમ કહ્યું. બરાબર. વિતરાગની વાણી સમુદ્રમાં અનંતવાર સાંભળી, પણ એનું લક્ષ્ય ત્યાંથી ખસવું નહીં, સ્વ ઉપર આવ્યો ને. બરાબર. હા, વિતરાગ મહારાજ બહુ જણો બાપુ. ભગવાન પોતે સૂક્ષ્મ ચૈતન્ય રતન છે ને, કેવો સૂક્ષ્મ, જેની આગળ શુભ ભાવ પણ શું વિશુદ્ધ પરિણામ. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, જાત્રાનો ભાવ એ સ્થૂળ વિશુદ્ધ ભાવ. ભગવાન એનાથી ભિન્ન સૂક્ષ્મ પરમ શુદ્ધ ભાવ. આવું છે. માણસને ઊંઘું લઈ જવું છે. હા હા હા. ભાવે મળે ને, ભાવે મળે. નીલમણી દાખલો પેપર શેષ આવ્યા હતા, ડાક્ટર શેષ આવ્યા હતા ને, હુકમી ચંદી 17 લાખનો નીલમણીનો હાર હતો. બહુ હુકમી ચંદી ઇન્દોર આવ્યા હતા ને 5ની સામે ઇન્દોર 17 લાખનો નીલમણીનો હાર હતો. લીધો ત્યારે પૂછ્યું મેં ભાઈને, પૂછ્યું નાના ભાઈ આની કિંમત અત્યારે કેટલી? કે અત્યારે 70 લાખની. હવે એ નીલમણી છે એવી લીલી લીંબોળિયું છે, લીમડાની લીલી લીંબોળિયું છે. લીંબોળીઓ પ્રાપ્ત થાય ને 70 લાખનો એક હાર. અરે સિપાહી ઉભા રાખવો પડે, ઉગાડી કરવા આવે. કારણ કે ઉપાડી એકદમ ઉપાડી ભાગે ભાગે. હા, જો આ ઉપાધિ. હા, એ નીલમણી કઈ નિમોળ્યું 8-70 લાખ આપે તો મળે બાપુ? એની કિંમત ભરવા માટે રતન જોઈએ. બરાબર. એટલી કિંમતી ચીજ જોઈએ. એમ ભગવાન આત્મા એને પ્રાપ્ત કરવા માટે સમ્યક દર્શન જ્ઞાન આદિ નિર્મળ પરિણામ જોઈએ. બરાબર. એ પરિણામમાં પરિણામી ભગવાન પ્રાપ્ત થાય એમ કે છે. બરાબર. હા, આ ભૂખું લાગે માણસને, રસ ન લાગે ને,
બધું રસ્તે દયા પાડો, રસ કરો, નપ્પા કરો. રાતો જ્યાં છે વસ્તુ આ છે બાપુ, દુઃખનું નામ વિતરાગી ભાવા છે. હા, ચીકણો ભાવ રાતનો અહીંયા નથી આમાં. મંત્રો હા, શાંત, એકલો શાંત રસ. વચના મર્ત વિતરાગના પરમ શાંત રસ. એમ કહેવામાં એમ કે શ્રીમદ પોતે નાની ઉંમરમાં વિતરાગના વચનો પરમ શાંત રસનો, બરાબર એમાં પરમ શાંત રસને બતાવે છે. ઔષધ જે ભવરોગના પણ કાયમને પ્રતિકૂળ. બરાબર એ શુભ ભાવમાંથી આત્મા ન પ્રાપ્ત થાય, ધર્મની પર્યાય ન પ્રાપ્ત થાય. બરાબર સ્વસંવેદન જ્ઞાનથી આત્મા જણાય પર્યાય પ્રાપ્ત થયા. એ પાવૈયાને પ્રજા ન હોય, હીરાને પ્રજા હોય, એમ શુભ ભાવ છે તે પાવૈયો નપુંસક છે. બરાબર એમાં ધર્મની પર્યાય ન હોય. બરાબર શું થાય? એ ગુણની રચના એવી ભગવાન કે છે કે જેણે દિવ્ય ગુણને સ્વીકાર્યો અને એ ગુણનો ધરનારો ભગવાન આત્મા સ્વીકાર્યો, એને તો શુદ્ધ આનંદની જ રચના થાય. બરાબર એને તો શુદ્ધ અનંત આનંદાદી શક્તિઓ છે, એની વ્યક્તતાનું જ પરિણામ એને થાય. બરાબર એને અહીંયા વીર્ય કહેવામાં આવે. હજારો શત્રુને હણે અને મોટા વીર કહેવાય. એ નપુંસક છે બધા. પાછા નરકમાં જવાના ત્યાં. નરકમાં નપુંસક વેદ છે. સમજાણું કાંઈ? આ બધા રાજા મહારાજાઓ ત્યાં નરકમાં જાય છે. પાર્લામેન્ટ ભરાય ત્યાં. એકબીજા મારે. અરે મારે એ પોતે જ પણ દુઃખી છે. એની ઉષ્ણતાના એક કણ લાવીને મૂકે મનુક્ષેત્રમાં તો 10 યોજનના માણસ બળીને રાખ થઈ જાય. બરાબર ભાઈ એને સાંભળ્યું નથી ક્યાં કાળ ગાયો, એને ક્યાં કાળ ગાયો અને એ કાળ કેમ ગાયો એની એને ખબર નથી. બરાબર બરાબર એક રાય જેટલો કણ લાવે ને આનો અગ્નિનો અહીં 10 યોજનના માણસો બળીને રાખ થઈ જાય. એવું ત્યાં અનંત કાળ ગાયો છે. ભાઈ તું ભૂલી ગયો, તારી સ્વાધીન ચીજને તું ભૂલી ગયો. બરાબર રાજ છે એ પરાધીન પોતે કરેલો ભાવ છે. પરે કરેલો નથી, પણ પરાધીન પરને આધીન થઈને કરેલો ભાવ છે. એનાથી સ્વાધીન દશા પ્રગટ થાય એમ હોઈ શકે. જોને ટૂંકામાં કેટલું કહ્યું છે. जिसका मन विषय से अचल चंचल न हो, પાંચેન્દ્રિયના વિષયો તરફમાં મનનું ચંચલપણું ન હો, उसी को आत्मा का दर्शन होता है. बराबर એક એક શબ્દમાં કેટલું ભેળવું. દિગંબર સંતોએ જગતને કરુણાથી વિકલ્પ આવ્યો છે. ધર્મના લોભી જીવોને માટે કરુણાનો વિકલ્પ આવ્યો.
સમજાણું કાંઈ આવા પરક્ષેત્રમાં જ્યાં નિર્ધનતા, બાહ્યમાં અંતરમાં નિર્ધનતા, સઘન ચીજની જેને ખબર નથી એવી નિર્ધનતાના ગામના ગામ ભર્યા છે. બરાબર. એમાં આવી ચીજ રહી ગઈ, સમય સાર પરમાત્મા પ્રકાશ, એ ભગવાનનો વારસો છે. બરાબર. હા, આમાં મોટી કઈ પંડિતાઈની જરૂર નથી. બરાબર. પંડિત એને કહીએ જે આત્મા આનંદનો નાદ છે. હા, એ સ્વસંવેદન જ્ઞાન દ્વારા જેને જાણ્યો એ પંડિત. બરાબર. હા, સમજાણું ક્યાં? બરાબર. આમાં વાદ વિવાદ ને સ્થાનિક ક્યાં છે? यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.